गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે થર્મોડાયનેમિક્સ ઉષ્મા ગતિશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, બળતણ તરીકે કોલસાને દહન કરવામાં આવે તો એના દ્વારા ઉત્પન્ન થતી કોલસામાં રહેલા રસાયણને કારણે એમાં રહેલી ઉષ્મા એ પ્રકાશ સ્વરૂપે ઉત્પન્ન થાય છે। આવા જ પ્રકારનું જો બળતણ કોઈ ટુ વ્હીલ અથવા ફોર વ્હીલની અંદર જો દહન કરવામાં આવે અને પિસ્ટનની મદદથી એમાં રહેલી ઉષ્મા ઉર્જાનું આપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ। ઘણી વખત કોઈ પણ પદાર્થમાં રહેલી ઉષ્મા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાંથી ત્રીજા સ્વરૂપમાં આપણે રૂપાંતરિત કરતા હોઈએ છીએ। તો એવા પ્રકારનો અભ્યાસ ઉષ્મા ગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ શબ્દ જે ઉષ્મા ગતિશાસ્ત્રનો છે એ હકીકતમાં ગ્રીક વર્ડ છે। થર્મોડાયનેમિક્સ જે છે એ હકીકતમાં બે શબ્દોથી બનેલો છે, થર્મ ને પ્લસ ડાયનેમિક્સ। થર્મ જેનો મતલબ થશે હીટ એટલે કે ઉષ્મા, અને ડાયનેમિક એટલે કે ફ્લો એટલે કે ગતિની વાત કરીએ એ પ્રમાણે। હીટ એટલે કે ઉષ્માનું એકમાંથી બીજામાં પરિવર્તન એટલે થર્મોડાયનેમિક્સ। આ પાઠની અંદર આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમની ખાસ કરીને ચર્ચા કરવાની થશે। તો ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ, બીજો અને ત્રીજો નિયમને સમજતા પહેલા આપણે કેટલાક થર્મોડાયનેમિક્સ વિધેયો સમજવા જરૂરી છે। ઉષ્મા ગતિકીય વિધેયો સૌપ્રથમ આપણે સમજીએ। થર્મોડાયનેમિક્સ ટર્મિનોલોજી। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ઉષ્મા ગતિય પર્યાય ટર્મ 1 પહેલું પદ સમજીએ, પ્રણાલી અને પર્યાવરણ। તો પ્રણાલી કોને કહેવાય? તો કે જેનું આપણે અવલોકન કરતા હશું એ ભાગને, એ સૂક્ષ્મ ભાગને આપણે પ્રણાલી અથવા પર્યાવરણ તરીકે પ્રણાલી તરીકે ઓળખી શકીએ। જેમ કે આપણે કોઈ સવારમાં કપ ભરેલો ચા હોય અથવા પ્લેટની અંદર રકાબીમાં ચા ભરેલી છે, તો આપણા માટે એ કપમાં રહેલી ચા કેટલો સમય બાદ ઠંડી પડે છે અથવા એમાં ઉષ્માનો વ્યય કઈ રીતે થાય છે, કઈ રીતે ઉષ્મા ગુમાવે, એટલે આપણે એનું અવલોકન કોનું કરીએ છીએ? તો કે કપમાં રહેલી ચાનું અવલોકન કરીએ છીએ। તો એ કપમાં રહેલી ચા એ આપણા માટે પ્રણાલી થશે, અને એ સિવાયનો બાકીનો ભાગ એ આપણા માટે પર્યાવરણ થશે। એટલે પ્રણાલીની વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ। પ્રણાલી એટલે કે વિશ્વનો એવો ભાગ કે જેનો અભ્યાસ કરવાનો છે। વિશ્વનો એવો નાનો ભાગ કે જેનો આપણે અભ્યાસ અથવા અવલોકન કરવાનો છે। એને પ્રણાલી કહેવાય, અને બાકીના ભાગને પ્રણાલી સિવાયના વિશ્વના ભાગને પર્યાવરણ કહે છે। આનો મતલબ એમ કહી શકાય કે વિશ્વ કોનાથી બનેલું છે? તો વિશ્વ એ પ્રણાલી કે જેનો આપણે અવલોકન અથવા એના ઉપર અભ્યાસ કરીએ છીએ, અને બાકીનો એની ઉપર અફેક્ટેડ એટલે કે એને ઉપર રિલેટેડ આજુબાજુનો ભાગ એટલે કે પર્યાવરણ। વિદ્યાર્થી મિત્રો, દૂર સુધી પર્યાવરણનો ભાગ આપણે ક્યારેય દર્શાવવાનો થતો નથી। દાખલા તરીકે તો કે અહીં એક પાત્ર છે, કે પાત્રની અંદર ગરમ પાણી ભરેલું છે, તો એ પાત્રમાંથી જે ગરમ પાણી છે એને ઠંડુ પાડવા માટે સૂર્ય સુધીનું પર્યાવરણ આપણે જરૂરી નથી।
માત્ર ને માત્ર એને ઠંડુ પાડવા માટે, તો એને ઠંડુ પાડવા માટે આજુબાજુનો જે માત્ર ભાગ જે છે એ આ પાત્ર માટે શું થશે? પર્યાવરણ. અને આ અંદરનું જે ગરમ પાણી છે એ આપણા આ કિસ્સા માટે શું થશે? પ્રણાલી. વિદ્યાર્થી મિત્રો, પ્રણાલી અને પર્યાવરણ એ કોઈ ચોક્કસ હદ રેખા વડે અલગ પડેલું હોય છે. એટલે ત્રીજો પોઈન્ટ આપણે લખી શકીએ પ્રણાલી અને પર્યાવરણ કોઈ ચોક્કસ કે વાસ્તવિક પણ હોઈ શકે છે અથવા તો ઘણી વખત કાલ્પનિક પણ હોઈ શકે. ચોક્કસ હદ રેખા વડે અલગ પડે છે. આ કિસ્સાની અંદર હદ કઈ છે? તો કે આ છે એની હદ રેખા. પાત્રની દીવાલ એ એની હદ રેખા છે કે જે પ્રણાલી અને પર્યાવરણને અલગ પાડે છે. અહીંયા તો કે વાસ્તવિક રેખા છે અથવા વાસ્તવિક હદ છે. જ્યારે ઉપરના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે અહીં સુધી જ પાણી વહે છે. તો ત્યાં ત્યાં સ્પષ્ટ હદ રેખા ને પણ આપણે ત્યાં એને કાલ્પનિક હદ રેખા વડે લખી શકીએ. એટલે પ્રણાલી અને પર્યાવરણ કોઈ ચોક્કસ કે કાલ્પનિક પણ હોઈ શકે અને વાસ્તવિક પણ હોઈ શકે એવી હદ રેખા વડે અલગ પડે છે. ઉદાહરણ તરીકે ચાનો કપ માં રહેલી ચા શું થશે આપણા માટે? પ્રણાલી. આજુબાજુનું વાતાવરણ એ આપણા માટે શું થશે? તો કે પર્યાવરણ. અને કપ ની દીવાલ એ આપણા માટે એ હદ રેખા વડે દર્શાવી શકાય કે જે ચા અને પર્યાવરણ એટલે કે પર્યાવરણ અને પ્રણાલીને ચા અને આજુબાજુના વાતાવરણને અલગ પાડે છે. ખાસ આપણે હદ રેખા સમજવું જરૂરી હોય છે કારણ કે આના પછી આપણે જ્યારે હદ રેખાને આધારે પ્રણાલીના પ્રકાર સમજવા જઈ રહ્યા છીએ. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રણાલીના પ્રકાર. પ્રણાલીના 3 પ્રકાર પાડવામાં આવે છે જે હદ રેખાને આધારિત હોય છે. ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. 3 પ્રકાર: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને ત્રીજો પ્રકાર એટલે નિરાળી પ્રણાલી. વિદ્યાર્થી મિત્રો, આ 3 જે પ્રકાર છે એ હદ રેખા વડે ઉષ્મા અને દ્રવ્યના વિનિમય આધારિત પ્રકારો પાડેલા છે. શેને આધારે પ્રકાર પાડ્યા છે? દ્રવ્ય એટલે જે અંદર ભરેલું છે એ અને ઉષ્માના વિનિમયને આધારે પ્રકાર પાડે. સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રકાર સમજીએ તો પહેલો પ્રકાર એટલે ખુલ્લી પ્રણાલી. નામ એવો જ ગુણ. તો ખુલ્લી પ્રણાલીની વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ? તો ખુલ્લી પ્રણાલીની વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ કે જે પ્રણાલીમાં દ્રવ્ય અને ઉષ્મા અથવા ઊર્જા નો વિનિમય થાય તેને ખુલ્લી પ્રણાલી કહે છે. દ્રવ્ય અને ઉષ્માનો વિનિમય એટલે શું? તો એનું ઉદાહરણ લખીએ એટલે વધારે ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે ચાનો કપ ખુલ્લા બીકરમાં રહેલું પ્રક્રિયક
દાખલા તરીકે ચાનો કપ છે તો એના માટે આપણે એનો ડાયાગ્રામ દોરીએ તો વધારે ખ્યાલ આવશે કે આ રીતથી કોઈ ચાનો કપ અથવા કોઈ પાત્ર છે અને આ એની આજુબાજુનું એ પર્યાવરણ છે. અહીં સુધી એ પાત્રની અંદર કોઈ ગરમ પાણી ભરેલું છે તો એ ગરમ પાણીમાં રહેલા પાણીના અણુ એટલે કે દ્રવ્ય, એ દ્રવ્ય પણ અહીં પોતાની સપાટી છોડીને જશે અને આ ઉપરાંત ઉષ્માને Q વડે દર્શાવવામાં આવે છે, એનો પણ વિનિમય થાય છે. બહારથી ઉષ્મા મેળવે છે અને અંદરથી બહાર ઉષ્મા જઈ પણ શકે છે. અને એમાં રહેલું જે દ્રવ્ય છે દ્રવ્ય પણ બહાર અથવા ખુલ્લું પાત્ર છે તેમાં આપણે ઉમેરી પણ શકીએ. એટલે દ્રવ્ય અને ઉષ્મા એ બંનેનો વિનિમય થાય છે. તો એવા પ્રકારની પ્રણાલીને ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ચાનો કપ અથવા ખુલ્લા બીકરમાં રહેલું પ્રક્રિયક એ ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ છે. તો સ્પષ્ટ છે બીજી વ્યાખ્યા તમે જાતે જ લખી શકો. બંધ પ્રણાલી, તો બંધ પ્રણાલી ક્લોઝ સિસ્ટમ કોને કહેવામાં આવે? તો કે જે પ્રણાલીમાં દ્રવ્યનું વિનિમય થતું નથી પરંતુ ઉષ્માનું વિનિમય શક્ય છે તેવી પ્રણાલીને બંધ પ્રણાલી કહે છે. ઉદાહરણ તરીકે તો કે બંધ પાત્રમાં રહેલું ગરમ અથવા તો ઠંડુ પાણી. અહીં આપણે એને ડાયાગ્રામ સમજીએ તો પણ ખ્યાલ આવશે કે દાખલા તરીકે કોઈ આ પાત્ર છે અને ઉપરથી પણ બંધ છે પાત્ર બંધ, આજુબાજુનું આપણે પર્યાવરણ માત્ર ને માત્ર અહીંયા Q ઉષ્માનો ફેરફાર થતો હશે પણ અંદર જે કાંઈ પ્રવાહી છે એ ઠંડુ કે ગરમ એમાંથી દ્રવ્ય બહાર નીકળી શકશે નહીં. એટલે કે દ્રવ્યનું વિનિમય શક્ય નથી પરંતુ તો કે વાહક દિવાલ છે એટલા માટે એમાં ઉષ્માનું વિનિમય શક્ય બને. જેમ કે કોપર અથવા કોઈ પણ ધાતુની દિવાલવાળું પાત્ર હોય, સ્ટીલનું પાત્ર હોય તો પણ ભલે, ગ્લાસ હોય ને ગ્લાસને બંધ કરેલો એમાં ઠંડુ પાણી હોય કે ગરમ પાણી હોય, એ ઠંડુ હશે તો ગરમ થશે, ગરમ હશે તો એ ધીમે ધીમે ઠંડુ પડે છે. શાના માટે? તો કે બહાર પર્યાવરણમાંથી ઉષ્મા મેળવી શકે તેટલા માટે. તો એ ઉદાહરણ આપણા માટે થયું છે એ છે બંધ પ્રણાલી કે જેમાં ઉષ્માનો વિનિમય શક્ય છે પરંતુ દ્રવ્યનો વિનિમય શક્ય નથી. ત્રીજું નિરાળી પ્રણાલી. સ્પષ્ટ છે પહેલામાં બંને, આમાં એક તો આની અંદર જે પ્રણાલી દ્રવ્ય કે ઉષ્માનો વિનિમય થઈ શકે નહીં તે પ્રણાલીને નિરાળી પ્રણાલી કહે છે. બેમાંથી એક કોઈનો વિનિમય નહીં. ઉદાહરણ તરીકે ઉચ્ચ કક્ષાનો થર્મોસ. ઉચ્ચ કક્ષાનો એટલા માટે કારણ કે સાદો થર્મોસ હશે, આમ તો ગમે એટલો ઉચ્ચ કક્ષાનો થર્મોસ લઈને તો પણ એ સંપૂર્ણ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ આવે જ નહીં. શા માટે? થર્મોસની અંદર પણ ચા ભરેલી હોય, ગરમ ચા, એ પણ કેટલાક સમય પછી 10 કલાક 15 કલાક એક દિવસ પછી પણ એ ચા છે એ ખરી જ જવાની છે. એટલે એમાં છેલ્લે ઉષ્માનો વિનિમય તો થશે જ. દ્રવ્યનો વિનિમય શક્ય નથી પણ ઉષ્માનો વિનિમય તો શક્ય થશે. આ ઉચ્ચ કક્ષાનો થર્મોસ એ અમુક સમય માટે એ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ પૂર્ણ પાડી શકે છે. એટલે એની અંદર આમ ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રમાણે કોઈ બંધ પાત્ર, અહીં સુધી દાખલા તરીકે દ્રવ્ય ભરેલું છે અને ઉપરથી બંધ પાત્ર છે અને સાથે એની ઉપર એક બીજું પણ કોટેડ કરેલું છે જેથી કરીને Q નો વિનિમય થતો નથી. Q = 0 અને દ્રવ્યનો વિનિમય પણ નથી. આ રીતથી આપણે પ્રણાલીના ત્રણ પ્રકાર, ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને
નિરાલી પ્રણાલીના પ્રકાર ઉદાહરણ સાથે સમજી શકીએ. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉષ્માગતીય પર્યાયો સમજવા માટેનો ત્રીજો પર્યાય પ્રણાલીની અવસ્થા અથવા તો અવસ્થા વિધેય. તો અવસ્થા વિધેય અથવા અવસ્થામાં આપણે આના આગળના ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરી એ પ્રમાણે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા. પ્રારંભિક અવસ્થાને આપણે 111 લખતા હતા અને અંતિમ અવસ્થાને આપણે 2 નંબર આપતા. તો જે અવસ્થા ઉપર આધાર રાખતું હોય તેના માર્ગ ઉપર નહીં, તો એવા વિધેયોને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પ્રમાણે પદાર્થના ગુણધર્મો કે જે અવસ્થા ઉપર આધાર રાખે છે પરંતુ તેના માર્ગ પર આધાર રાખતા નથી, તેને અવસ્થા વિધેય અથવા ગુણધર્મો કહે છે. ઉદાહરણ તરીકે વાયુનું દબાણ P, કદ V, તાપમાન T, મોલ સંખ્યા N. P, V, T અને N જે આગળના ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા. એ કારણ શું? તો કે પ્રણાલીનું જ્યારે જથ્થાત્મક માપન કરતા હશું ત્યારે આપણે એનું દબાણ માપશું, કદ માપશું, તાપમાન, આ ઉપરાંત મોલ સંખ્યાની જરૂરિયાત પડે. વિદ્યાર્થી મિત્રો એમાંનું જે આ ત્રણેય જે છે P, V, T એ ત્રણેય અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય એટલે મતલબ એમ કે પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે. એ ત્યાં કઈ રીતથી પહોંચ્યું છે એની સાથે મતલબ નથી. ઉદાહરણ આપણે લખીએ એટલે ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે એક પાત્રની અંદર n અણુ વાયુના ભરેલા છે ત્યારે એનું કદ પ્રારંભિક કદ V1 છે. હવે આનો મતલબ આનું V1 માંથી અંતિમ કદ, વિદ્યાર્થી મિત્રો અંતિમ કદ હું અહીંયા દર્શાવું છું. અંતિમ કદ અલગ રંગથી આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે અંતિમ કદ છે એ અહીં સુધી, અંતિમ કદ અહીં સુધી કેટલું થયું? V2. પ્રારંભિક કદ V1 અહીં સુધીનું હતું, અંતિમ કદ એનું એટલું વધ્યું. તો એ વધારવા માટે આપણે ગમે તે રસ્તો પસંદ કર્યો, પરંતુ એના જે ગુણધર્મો જે છે એ પ્રારંભિક કદમાં જે ગુણધર્મો હતા એ પ્રારંભિક અવસ્થા ઉપર આધાર રાખે અને અંતિમ કદની અંદર હતા એ અંતિમ કદ ઉપર આધાર રાખે. દાખલા તરીકે અહીંયા V1 થી V2 મારે કદ વધારવા માટે કાં તો મેં પિસ્ટનને ઉપર તરફ લઈ ગયો અથવા તો નીચેથી ગરમ કર્યો. નીચેથી વાયુ ગરમ કરીશ એટલે એનું કદ વધશે. એટલે કાં તો હું નીચેથી ગરમ કરું અથવા પિસ્ટનને ઉપર લઈ જાઉં. એ V1 થી V2 માં એની સાથે મતલબ નથી, એટલે કે એના માર્ગ પર આધાર રાખતો નથી, પરંતુ પ્રારંભિક કદ અને અંતિમ કદ એ એની અવસ્થા ઉપર આધાર રાખે. તેનો પ્રારંભિક દબાણ જે હશે એ અને અંતિમ દબાણ છે એ માત્ર ને માત્ર એના કદ ઉપર આધાર રાખે. બોયલના નિયમ પ્રમાણે P proportional to 1/V. એટલે આને આધારે એ P, V અને T એ માત્ર ને માત્ર અવસ્થા ઉપર આધાર રાખે છે, પરંતુ એના માર્ગ ઉપર આધાર ન રાખતા હોય એવા વિધેયોને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. લખી લો. આમ વિદ્યાર્થી મિત્રો, પ્રણાલીમાં ભરેલો વાયુ એનું સ્થૂળદર્શીય માપન, જથ્થાત્મક માપન તાપમાન, દબાણ અને કદ વડે કરીએ તો શરૂઆતની અંદર જે આપેલા પાત્રની અંદર વાયુઓ છે એનું કદ, શરૂઆતનું કદ ઇનિશિયલ એટલે કે પ્રારંભિક કદ V1 લઈએ અને જો એને પિસ્ટન દ્વારા દબાવવામાં આવે અને એ કોઈ નવું કદ પ્રાપ્ત કરે છે જેને આપણે અંતિમ કદ V2 તરીકે ઓળખીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રારંભિક કદ અને અંતિમ કદ એ બંને
કયા માર્ગ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે એની ઉપર નહીં, પરંતુ એ અવસ્થા ઉપર આધાર રાખે છે, અને એટલા માટે પ્રારંભિક કદ અને અંતિમ કદ એટલે કે કદને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. એ માત્ર અવસ્થા ઉપર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જાની ચર્ચા કરીએ. પ્રારંભિક કદ V1 અને અંતિમ કદ V2. ત્યારે પ્રારંભિક અને અંતિમ કદમાં ફેરફાર કરીએ તો સૌ પ્રથમ પિસ્ટન વડે V1 માંથી V2 અને ત્યારબાદ દબાણ ઘટાડીએ અને ફરી પાછું V1 કદમાં રૂપાંતરિત કરીએ. અહીં જે પ્રારંભિક કદની અંદર પ્રણાલીની જે કુલ ઉર્જા છે, એ કુલ ઉર્જા એમાં રાસાયણિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, યાંત્રિક ઉર્જા, કોઈ પણ પ્રકારની ઉર્જા છે, એ ઉર્જાનો સરવાળો એટલે કે કુલ ઉર્જાને આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે, જેને U વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપવું શક્ય નથી, પરંતુ આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા માપવામાં આવે છે. એટલે કે પ્રારંભિક અને અંતિમ ઉર્જામાં તફાવત સ્વરૂપે માપી શકાય. આ આંતરિક ઉર્જાનો ફેરફાર છે એ આપણે 3 રીતથી કરી શકીએ. પ્રથમ, વર્ક ઇઝ ડન ઓન ઓર બાય ધ સિસ્ટમ, એટલે કે પ્રણાલી ઉપર કે પ્રણાલી વડે કાર્ય કરવાથી. બીજું, એમાં ઉષ્મા દાખલ કરવાથી અથવા બહાર કાઢવાથી. અને ત્રીજું, એ દ્રવ્યને દાખલ કરવાથી અથવા બહાર કાઢવાથી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે કાર્ય દ્વારા એની આંતરિક ઉર્જાનો ફેરફાર કરવાનું સમજીએ તો આપણે એક એવું પાત્ર લેશું કે જેની અંદર ઉષ્માનો ફેરફાર ન થતો હોય. એવા પાત્રને એડિયાબેટિક એટલે કે રૂધોષ્મી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. આ પાત્રમાં ઉષ્માનો ફેરફાર થતો નથી, તો એનામાં આપણે કાર્યનો ફેરફાર કરી અને આપણે એની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરીએ. આપણે અલગ અલગ 2 રીતથી એની ઉપર થતા કાર્યોને સમજીએ તો સૌ પ્રથમ આપણે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટરનલ એનર્જીમાં એટલે કે આંતરિક ઉર્જામાં 2 રીતથી આપણે કાર્યમાં ફેરફાર કરીએ. મિકેનિકલ કાર્ય એટલે કે યાંત્રિક કાર્ય અને ઇલેક્ટ્રિકલ કાર્ય એટલે કે વિદ્યુતીય કાર્ય. સૌ પ્રથમ 1 કિલો જૂલ જેટલું આપણે એમાં યાંત્રિક કાર્ય કરવું છે. તો એના માટે આપેલી જે પ્રણાલી છે એ પ્રણાલીમાં પેદલ વડે હું એની આંતરિક ઉર્જામાં ફેરફાર કરું છું. શરૂઆતની આંતરિક ઉર્જા UA, તાપમાન TA અને અંતિમ પેદલ ફેરવવાથી એની ઉર્જામાં ફેરફાર થશે, આંતરિક ઉર્જા UB અને તાપમાન TB. વિદ્યાર્થી મિત્રો, અહીં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ UB માઇનસ UA, અંતિમ આંતરિક ઉર્જા માઇનસ પ્રારંભિક આંતરિક ઉર્જા. બીજી રીતથી વિદ્યુતીય કાર્ય, જો કોઈ હું એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી એટલે કે હીટર દ્વારા એને ગરમ કરું છું વિદ્યુતીય રીતથી, શરૂઆતમાં એનું T1 ટેમ્પરેચરે એની આંતરિક ઉર્જા જે શરૂઆતની આગળ આપણે ચર્ચા કરી એ જ પ્રમાણે UA અને અંતિમ UB, તો તાપમાનમાં જે ફેરફાર થશે એ તો કે TB માઇનસ TA ગરમ થશે, અને આંતરિક ઉર્જાનો ફેરફાર એ UB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ UB માઇનસ UA વડે દર્શાવી શકીએ છીએ. અહીં વિદ્યાર્થી મિત્રો, કાર્ય તમે ગમે તે રીતથી કર્યું, મિકેનિકલ ઓર ઇલેક્ટ્રિકલ, પરંતુ એનો જે ડેલ્ટા યુનો ફેરફાર છે એ મિકેનિકલ કાર્ય અથવા ઇલેક્ટ્રિકલ કાર્ય એટલે કે યાંત્રિક ઉર્જા અથવા વિદ્યુતીય કાર્ય દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યો એ બંને સમાન છે, અને એટલા જ માટે આંતરિક ઉર્જાને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પ્રણાલી પર કાર્ય કરો છો ત્યારે U ઇન્ક્રીઝ થાય છે અને W નેગેટિવ મળે છે, પોઝિટિવ મળે છે, અને પ્રણાલી વડે જ્યારે કાર્ય થાય છે ત્યારે U ડિક્રીઝિસ એન્ડ W નેગેટિવ મળે છે. આ જ રીતથી ઇન્ટરનલ એનર્જીનો જે ફેરફાર છે એ હીટ ટ્રાન્સફર દ્વારા પણ સમજી શકીએ છીએ. એટલે કે બીજી રીતથી ઉષ્મા દ્વારા ફેરફાર કરવાનો પ્રયત્ન કરીએ તો ઉષ્મા દ્વારા એનામાં ઉષ્મા મેળવીને અથવા તો ઉષ્મા ગુમાવીને પણ આપણે એની આંતરિક ઉર્જાનો ફેરફાર સમજી શકીએ છીએ. અહીં આપણે હવે એડિયાબેટિક પાત્ર નથી, ઇન્ટરનલ એનર્જી આપણે ફેરફાર કરી શકીએ એ પ્રમાણે, તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q વડે, Q પોઝિટિવ તો એ ઉષ્મા મેળવતું હશે અને Q જો નેગેટિવ હશે તો એ ઉષ્મા ગુમાવતું હશે.
અને બંને રીતથી સમજી શકીએ. ઉષ્મા ગુમાવે ત્યારે પ્રણાલી પળ કાર્ય થાય અને પહેલાં ઉપર પ્રણાલી વડે કાર્ય થાય. જ્યારે આપણે એને ઉષ્મા આપીએ છીએ ત્યારે એના યુમાં એટલે કે આંતરિક ઉર્જામાં વધારો થાય છે, ત્યારે ક્યુ એ ધન મળે છે. અને જ્યારે આપણે એમાંથી પ્રણાલીમાંથી ઉષ્મા ગુમાવે છે ત્યારે એમાં આંતરિક ઉર્જામાં ઘટાડો જોવા મળે છે, એટલે કે યુ ડિક્રીઝિસ, અને એટલા જ માટે ક્યુ એ ઋણ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા એટલે ઇન્ટરનલ એનર્જી. કોઈ પદાર્થ હોય અથવા કોઈ એક પાત્રની અંદર વાયુ ભરેલો છે તો એ વાયુની રાસાયણિક ઉર્જા, ઉષ્મીય ઉર્જા, યાંત્રિક ઉર્જા, કારણ કે વાયુ સતત ગતિ કરતો હશે, આ બધી જ ઉર્જાનો સરવાળો એટલે એની ઇન્ટરનલ એનર્જી, આંતરિક ઉર્જા. આપણા શરીરની અંદર પણ આંતરિક ઉર્જાના સ્વરૂપે જ આપણે કાર્ય કરી રહ્યા હોઈએ છીએ. એટલે ઇન્ટરનલ એનર્જી એટલે જે પાત્રની અંદર અથવા જે અવસ્થાની અંદર વાયુ દર્શાવેલો છે એમાં રહેલી તમામ ઉર્જાનો સરવાળો, એટલે કે આપેલ પરિસ્થિતિએ પાત્રમાં રહેલા 1 મોલ વાયુની કુલ ઉર્જા કૌંસમાં રાસાયણિક ઉર્જા, ઉષ્મીય ઉર્જા, યાંત્રિક ઉર્જા વગેરે કુલ ઉર્જાને આંતરિક ઉર્જા યુ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ આંતરિક ઉર્જા જે છે એ અવસ્થા વિધેય છે, એટલે કે અવસ્થા ઉપર આધાર રાખે છે. એટલે આંતરિક ઉર્જા યુ અવસ્થા વિધેય છે. યુ નું નિરપેક્ષ મૂલ્ય માપવું શક્ય નથી, પરંતુ આપણે હંમેશા આંતરિક ઉર્જામાં થતો ફેરફાર નોંધતા હોય છે. એટલે લખી શકીએ આંતરિક ઉર્જા યુ નું નિરપેક્ષ મૂલ્ય ને બદલે તેમાં થતો ફેરફાર નીચે મુજબ દર્શાવી શકાય. એટલે દાખલા તરીકે પ્રારંભિક સ્થિતિ હોય તો પ્રારંભિક સ્થિતિ કે જેને આપણે 1 નંબર આપીએ છીએ ત્યારે એની ઇન્ટરનલ એનર્જી આંતરિક ઉર્જા U1, અંતિમ સ્થિતિ જેને આપણે 2 નંબર આપીએ છીએ તો એની અંતિમ આંતરિક ઉર્જા U2. તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U2 માઈનસ U1, એટલે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, જે નિરપેક્ષ એટલે કે માત્ર ને માત્ર આંતરિક ઉર્જા જે હોય છે એનો કોઈ અર્થ રહેતો નથી, પરંતુ આંતરિક ઉર્જામાં જે ફેરફાર થતો હોય છે એનું મૂલ્ય આપણા માટે મહત્વનું છે. તો આ આંતરિક ઉર્જાનો જે ફેરફાર છે એ 3 રીતથી શક્ય બને છે. એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 3 રીતથી. પહેલું, પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરવાથી. ઉદાહરણ તરીકે તો કે એક પાત્રની અંદર અહીં સુધી જે વાયુ ભરેલો છે એની પ્રારંભિક આંતરિક ઉર્જા U1, અને હવે પિસ્ટન વડે એને ધક્કો મારું છું, એટલે કે પિસ્ટન વડે એને નીચે દબાવવામાં આવે તો U1 માંથી U2 માં રૂપાંતર થશે, એટલે આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. અથવા પિસ્ટનને બહારની તરફ ખેંચું છું તો પણ U1 માંથી
U2 માં રૂપાંતર પામશે એટલે પ્રણાલી પર કાર્ય કરવાથી અથવા પ્રણાલી દ્વારા કાર્ય થવાથી એની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર નીચે મુજબ નોંધી શકીએ પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરવાથી બીજું પ્રણાલી માં ઉષ્મા દાખલ કરવાથી અથવા દૂર કરવાથી એટલે પ્રણાલી આ જે પ્રણાલી છે એ પ્રણાલીની અંદર ઉષ્મા દાખલ કરીએ તો પણ એની આંતરિક ઉર્જામાં ફેરફાર થશે કારણ કે આપેલ પરિસ્થિતિ અથવા આપેલ તાપમાને આપણે એની પદાર્થની આંતરિક ઉર્જાની ચર્ચા કરી અને એટલા જ માટે આપણે એમ કહી શકીએ કે પ્રણાલીમાં ઉષ્મા દાખલ કરવામાં આવે અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરવામાં આવે તો પણ એની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકે છે અને ત્રીજું પ્રણાલીમાં કોઈ દ્રવ્ય ઉમેરવાથી અથવા તો દૂર કરવાથી એની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ આમાં કોઈ પદાર્થનો ઉમેરો કરીએ અથવા એમાંથી કોઈ પદાર્થને દૂર કરીએ તો પણ એની આંતરિક ઉર્જામાં ફેરફાર જોવા મળશે લખી લઈએ આંતરિક ઉર્જા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે કાર્ય દ્વારા આંતરિક ઉર્જાનો ફેરફાર સમજીએ તો કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તો પહેલા આપણે ઉષ્મામાં ફેરફાર થવા દેવો નથી અને એટલા માટે આપણે એવું પાત્ર લેશું કે જે પાત્રની દિવાલ એ ઉષ્માનો વિનિમય ન કરતો એટલે Q = 0 આની અંદર આપણે ધારો કે કોઈ પ્રવાહી લીધું અહીં ઉષ્માનો ફેરફાર થતો નથી એટલા માટે આવા પ્રકારની પ્રણાલીને રુધોષ્મી એડિયાબિક પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે રુધોષ્મી એડિયાબિક પ્રણાલી રુધોષ્મી પ્રણાલી કે જ્યાં Q = 0 ઉષ્માનો ફેરફાર થતો નથી આવા પ્રકારના પ્રણાલીની અંદર આપણે કાર્ય કરવા માટે બે અલગ અલગ મેથડો તપાસીએ બે પ્રથમ રીત એની આંતરિક ઉર્જામાં આપણે ફેરફાર કરવો છે તો પ્રથમ રીતની અંદર આપણે આ પાત્રની અંદર Q = 0 છે પણ એની અંદર મારે 1 કિલો જૂલ જેટલું કાર્ય કરવા માટે હું કોઈ પેડલ વડે એટલે કે નીચે આવું કોઈ એક ગોળ લોલક જેવું હોય કે જે ફરે જેથી કરીને એની પ્રારંભિક આંતરિક ઉર્જા U1 હતી એ U1 માંથી એ U2 માં રૂપાંતર પામે એટલે પ્રારંભિક સ્થિતિ આપણે એને દાખલ કર્યા પહેલા પ્રારંભિક સ્થિતિ નોંધીએ તો પ્રારંભિક સ્થિતિ જેને હું A કહું અને અંતિમ સ્થિતિ જેને હું B કહું તો પ્રારંભિક તાપમાન T પ્રારંભિક ઇન્ટરનલ એનર્જી UA હવે એની અંદર પેડલ દાખલ કરીને 1 કિલો જૂલ જેટલું કાર્ય કરું તો એના તાપમાનમાં થતો ફેરફાર TA માંથી TB આંતરિક ઉર્જામાં થતો ફેરફાર UA માંથી UB એનો મતલબ એમ કહી શકાય અહીં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U = UB - UA અને તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા T = TB - TA સ્પષ્ટ છે કે આની અંદર પેડલ વડે આપણે ઊર્જા દાખલ કરી છે અથવા એને પેડલ વડે આપણે ઊર્જામાં એટલે કે એને પાણીને ફેરવ્યું છે અથવા એની અંદર જે પ્રવાહી છે એને આપણે એની આંતરિક ઉર્જામાં ફેરફાર કરીએ છીએ એટલે એના તાપમાનમાં વધારો થતો હશે એટલે ડેલ્ટા T = TB - TA આ પ્રથમ કિસ્સો બીજા કિસ્સાની વાત કરીએ બીજી રીતે વિડિયો ક્લિપની અંદર તમે નિહાળ્યું હશે કે એની અંદર આ પ્રવાહીની અંદર સેમ એ પ્રમાણે પ્રારંભિક સ્થિતિ તો કે પ્રારંભિક સ્થિતિ જેનું તાપમાન પ્રારંભિક સ્થિતિને A વડે તેનું તાપમાન TA અંતિમ સ્થિતિ તો કે અંતિમ સ્થિતિ જેને આપણે B વડે દર્શાવીએ પ્રારંભિક આંતરિક ઉર્જા UA એટલે આની પ્રારંભિક ઉર્જા UA છે અને એની અંદર હીટર દ્વારા હું વિદ્યુતીય કાર્ય અહીંયા જે મેં કહ્યું યાંત્રિક કાર્ય હતું
એટલું 1 કિલો જૂલ જેટલું, અને અહીંયા વિદ્યુતીય કાર્ય પણ 1 કિલો જૂલ જેટલું કરું તો UA માંથી એની આંતરિક ઉર્જા UB થશે અને તાપમાન TA માંથી TB થશે. તો સેમ અહીં પણ છે એ જ રીતથી TA TB TA અને ડેલ્ટા U એ UB UA વડે દર્શાવી શકાય. આમ પ્રથમ રીતે કે બીજી રીતથી કોઈ પણ મદદથી 1 કિલો જૂલ જેટલું કાર્ય કરવામાં આવે તો ડેલ્ટા U નો જે ફેરફાર છે એ બંને માટે ડેલ્ટા U નો જે ફેરફાર છે બંને સમાન મળે. આનો મતલબ એમ કહી શકાય કે તમે માર્ગ ગમે તે અપનાવો પરંતુ પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિમાં આંતરિક ઉર્જાનો ફેરફાર એક સમાન મળે છે. એટલે કે જે આંતરિક ઉર્જા છે એ અવસ્થા વિધેય તરીકે દર્શાવી શકે છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે અહીં જે મળતું કાર્ય છે ને WAD વૃદ્ધોષ્મી એટલે એડિયાબેટિક સિસ્ટમ, અને એટલા માટે એને WAD વડે દર્શાવવામાં આવે છે. WAD એ આંતરિક ઉર્જાનો ફેરફાર થતો ડેલ્ટા U વડે લખી શકીએ એટલે કે ડેલ્ટા U WAD, પરંતુ ડેલ્ટા U એટલે તો કે ડેલ્ટા U એટલે આપણે જાણીએ છીએ અંતિમ માઈનસ પ્રારંભિક એટલે U2 U1. તો WAD ની કિંમત એ બે પ્રકારની પોસિબિલિટી બને, કાં એ કાર્ય ધન હશે અને કાં એ કાર્ય એ ઋણ હશે. વિદ્યાર્થી મિત્રો, ક્યારે ધન અને ક્યારે ઋણ મળે એ ખાસ નોંધવું જરૂરી છે. જ્યારે પ્રણાલી પર કાર્ય કરો છો એટલે તમે કોઈ પ્રણાલી ઉપર કાર્ય કરો છો ત્યારે તમે કાર્ય આપો છો એટલે પ્રણાલી પર કાર્ય કરવાથી એ હંમેશા WAD ની કિંમત એ પ્લસ મળે. પરંતુ જ્યારે પ્રણાલી દ્વારા કોઈ કાર્ય થતું હોય ત્યારે WAD ની કિંમત એ માઈનસ મળશે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય. ઉદાહરણ તરીકે આ જ પાત્રની અંદર આપણે પિસ્ટન ડૂબાડીએ અને એની અંદર આપણે વજન વધારતા જઈએ એટલે તમે પ્રણાલી પર કાર્ય કરી રહ્યા છો એટલે પિસ્ટન નીચેની તરફ આવે એટલે પ્રણાલી પર કાર્ય થયું તો WAD ની કિંમત એ ધન મળશે. પરંતુ જો અહીંયા એ અંદર રહેલી જે આંતરિક ઉર્જા છે એના દ્વારા પિસ્ટન ઉપરની તરફ જઈ રહ્યું હોય એટલે કે પ્રણાલી વડે જો પિસ્ટન આગળ વધતો હોય એટલે પ્રણાલી વડે જો કાર્ય થતું હોય તો એની કિંમત હંમેશા એ ઋણ મળશે. આ પોઈન્ટ એ આપણા માટે ખૂબ જ અગત્યના છે જે આપણે લખી રહી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા દ્વારા જો કાર્ય આંતરિક ઉર્જામાં ફેરફાર સમજીએ. ઉષ્મા દ્વારા આગળની ચર્ચા હતી એ કાર્ય દ્વારા ડેલ્ટા U એટલે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર સમજ્યા. હવે વાત કરીએ ઉષ્મા દ્વારા ફેરફાર. તો આગળના કિસ્સાની અંદર જે આપણે પાત્ર વૃદ્ધોષ્મી લીધું હતું એડિયાબેટિક એટલે કે ઉષ્માનો વિનિમય ન કરી શકે એવું પાત્ર લીધું હતું. હવે આપણે એ પાત્રને ચેન્જ કરી અને Q ≠ 0 એટલે કે ઉષ્મા મેળવે અથવા ગુમાવી શકે એવું પાત્ર લીધું. એટલે આ વાહક પાત્ર, ઉષ્મા વાહક પાત્ર. તો પ્રારંભિક અવસ્થાનું જો તાપમાનની વાત કરીએ તો એનું તાપમાન TA ઉષ્મા મેળવે અથવા ગુમાવે એટલે પ્રારંભિક સ્થિતિ A વડે દર્શાવીએ અને અંતિમ સ્થિતિ B વડે દર્શાવીએ. પ્રારંભિક સ્થિતિ જેનું તાપમાન TA છે અને પ્રારંભિક એની ઇન્ટરનલ એનર્જી આંતરિક ઉર્જા UA છે. ઉષ્મા મેળવે કે ગુમાવે જેથી કરીને પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં તાપમાન TB અને ઇન્ટરનલ એનર્જી UB તો ડેલ્ટા T અંતિમ માઈનસ પ્રારંભિક અને ડેલ્ટા U UB માઈનસ UA મેળવીશું. ત્યાં W લખ્યું હતું, અહીંયા Q તો કે Q ડેલ્ટા U લખી શકાય. કે જ્યાં ડેલ્ટા U તો કે UB માઈનસ UA અથવા તો U2 માઈનસ UA વડે દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ Q ની બે પ્રકારની કિંમત શક્ય બને. Q ની કિંમત પ્લસ અને Q ની કિંમત માઈનસ. ક્યારે પ્લસ અને ક્યારે માઈનસ મળે એ સમજવું બહુ જરૂરી છે. જો પર્યાવરણની પ્રણાલી તરફ
પર્યાવરણથી પ્રણાલી તરફ ઉષ્મા હોય તો એની કિંમત ધન, અને જો પ્રણાલીથી પર્યાવરણ તરફ ઉષ્મા વહન પામે તો એની કિંમત માઈનસ. આનો મતલબ કે આમાંથી પેલા બરાબર સમજીએ કે આમાંથી આ એટલે કે આ પ્રણાલી છે અને આ છે પર્યાવરણ. પર્યાવરણથી પ્રણાલી તરફ એટલે કેવા પ્રકારની પ્રક્રિયા આપણે આગળ પણ આપણે ઘણી વખત ચર્ચા કરતા હોય કે ઉષ્મા શોષક માટે Q ની કિંમત ધન જ હોય, અને એના કરતા ઊંધું કે પ્રણાલીથી પર્યાવરણ તરફ જો ઉષ્માનું વહન થતું હોય તો એવા પ્રકારની પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે યાદ રાખતા હોય તો એના માટે Q ની કિંમત એ માઈનસ હોય છે. આ આપણે આંતરિક ઉર્જામાં થતા ફેરફાર માટે કાર્ય અને ઉષ્મા એ બંનેના ફેરફારના કિસ્સાઓની ચર્ચા કરી. લખી લઈએ.